મિત્રો આજે આપણે જોઈએ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી। તો જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી તમારે કરવા હોય તો તમારે એનો જે છેદ છે એ છેદ ભાઈ સરખો જોઈએ। આજે આના ઉપરવાળાને અંશ કહેવાય, નીચેવાળાને છેદ કહેવાય। તો આ છેદ સરખો જોઈએ। જો સરખો ના હોય તો ભાઈ આપણે સરવાળા કે બાદબાકી કરી શકતા નથી। આપણે એમનો લસા લઈને છેદ સરખો કરવાનો, પછી આપણે દાખલો ગણવાનો। પણ જ્યારે બે જ સંખ્યા હોય ત્યારે આપણે કોઈ લસા લેવાની તમારે જરૂર નથી। નાની સંખ્યા હોય તો ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા આવું કરી દીધું। આ જે નીચેવાળી સંખ્યાઓ છે એમનો કરી નાખીએ ગુણાકાર। તો 3 ગુણ્યા 2, પછી ક્રોસમાં એમનો ગુણાકાર કરો તો 2 દુ થયા તમારા અહીંયા 4, અહીંયા ક્રોસમાં કરો તો 4 તરી તમારા 12, તો અહીંયા મૂકી દો 12। હવે અહીંયા સરવાળો છે તો બંનેનો કરી દો સરવાળો। તો 12 ને 4 16 ભાગ્યા 3 ગુણ્યા 2, 3 દુ 6। આનો જવાબ જે ઉડતા હોય તમે ઉડાડી શકો છો। અહીંયા સેમ ટુ સેમ છેદ અલગ અલગ છે તો નીચે એમનો ગુણાકાર કરી દઈએ। હવે ક્રોસમાં 8 તરી 24, 4 દુ 8। હવે અહીંયા બાદબાકી છે તો અહીંયા કરી દઈએ આપણે બાદબાકી। તો 24 માંથી 8 જશે તો તમારા આયા આવી ગાડી 16, 4 તરી એ તમારા આયા 12। તો જે કઈ ઉડતું હોય તમે ઉડાડી શકો છો, બરાબર। તો અહીંયા જો બે સંખ્યાઓ નાની હોય તો ત્યારે આપણે લસા લેવાની જરૂર નથી, અને જો વધારે સંખ્યા હોય બે કરતા વધારે તો તમે લસા લઈને છેદ સરખો કરીને એક વખત લખીને તમે કરી શકો છો। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મને એટલે હેમાંગ માછીને ફોલો કરતા જાઓ। થેન્ક યુ।